નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર મુલક ટોલ પ્લાઝા પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી 3.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલક ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે પાર્ટી ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી 3.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી મોબાઈલ અને બસ મળી કુલ ₹14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાર્ટી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર ક્લીનર ટ્રાવેલ્સની ડિક્કીમાં પાર્સલના પેકિંગમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમ મુલક ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। એ દરમિયાન ટ્રાવેલ્સની બસ આવતા તેને રોકી ડિક્કી ચેક કરતા પાર્સલના પેકિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રાવેલ્સ ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ભરતસિંહ બાબુસિંહ ભાટી તેમજ ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંનેની ધરપકડ કરી ₹3,65,000નો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખની બસ અને 40,000ના 2 મોબાઈલ મળી કુલ ₹14,05,000નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂના જથ્થા અંગે બંનેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના ઇસમને મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આવ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકીએ ત્યારે જાણવા કરવા જણાવ્યું હતું તેવી હકીકત જણાઈ આવી હતી। એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।